નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1012મો એપિસોડ અને સતત 1012મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે કોના પાપે એસટીના કરોડો રૂપિયા પાણીમાં ગયા. અતિ મહત્વનો મુદ્દો છે, આપણા રૂપિયા પાણીમાં ગયા છે. બીજો મુદ્દો છે ન કાપશો જિંદગીનો દોર. અનેક જીવન ઉત્તરાયણ પહેલાં પતંગની દોરીથી ગયા છે, એટલે જાગૃત થવું જરૂરી છે. અને ત્રીજો મુદ્દો છે વેગવંતો વિકાસ. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આજે પૂર્ણ થઈ છે, એનું સમાપન થયું છે, એની ફલશ્રુતિની ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત કરીએ આપણા ખિસ્સાથી બનેલી એસટીના એ બસપોર્ટની હાલતથી. એ હકીકત છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં એસટી એટલે કે સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગમાં અનેક ફેરફાર થયા છે. નવી એસટી બસો પણ આવી, નવી લક્ઝરી બસો પણ આવી, એસી બસ પણ આવી, સ્લીપર બસો પણ આવી. આ બધું થયું. એની સાથે સાથે ધરમૂળથી એસટી સ્ટેન્ડમાં ફેરફાર થયો. અનેક શહેરોની અંદર બસપોર્ટ બનાવવામાં આવ્યા, રૂપાળું નામ બસપોર્ટ. અને બસપોર્ટ માટે એમ કહેવાયું કે એરપોર્ટ કરતાં પણ સારા બસપોર્ટ બની રહ્યા છે. બસપોર્ટ ક્યાં બન્યા? તો જે એસટીની મોટી મોંઘી જમીન હતી ત્યાં. બસપોર્ટ કોને ડેવલપ કર્યા? તો કેટલાક ડેવલપરને સાથે રાખીને. ડેવલપરને શું મળ્યું? તો બસપોર્ટ ડેવલપ કરવા પીપીપી ધોરણે જે બસપોર્ટ ડેવલપ થયા એની સામે એસટીની પ્રિમાઇસીસમાં કોમર્શિયલ એક્ટિવિટી માટે જગ્યા મળી, જ્યાં અનેક દુકાનો બની અને મોલ ટાઈપ કલ્ચર વિકસાવવાનો પ્રયાસ થયો. પરંતુ આ તમામની વચ્ચે બસપોર્ટ જૂના એસટી સ્ટેન્ડ કરતાં પણ કેવું ખરાબ બની રહ્યું છે ને, ખરાબ થઈ રહ્યું છે, તેનું મોટું અને વરવું ઉદાહરણ રાજકોટમાં જોવા મળ્યું. માત્ર 3.5 વર્ષ થયા છે બસપોર્ટને. આજે ક્યાંય એક ટીપું મારા ગુજરાતમાં નથી પડ્યું વરસાદનું, છતાંય રાજકોટના બસપોર્ટમાં જોઈ શકો છો ઠેર ઠેર આવી રીતે ટબ અને ડોલ મૂકવા પડ્યા હતા. કેમ? તો બસપોર્ટ આપણું જે એરપોર્ટ જેવું બસપોર્ટ હતું એ વગર ચોમાસે એની છતમાંથી પાણી ટપકતું હતું. આપ જોઈ શકો છો. અનેક ઠેકાણે યાત્રીઓ પરેશાન થયા બસપોર્ટની અંદર, કારણ કે બસની રાહ જોઈને નીચે બેઠા હોય એટલામાં ઉપરથી ટપક ટપક પાણી પડે, સામાન ખરાબ થાય અને કપડાં પણ ખરાબ થાય. આ છે આપણું રાજકોટનું બસપોર્ટ. અને આજે સવારથી નહીં, કાલ 7થી જ આ સ્થિતિ હતી. આપ આ દ્રશ્યો જોઈ શકો છો રાજકોટ બસપોર્ટના. ડોલ પ્લેટફોર્મ ઉપર આ બે પ્લેટફોર્મ હતા ત્યાં આગળ ડોલો મૂકવી પડી હતી. જો કે આશા રાખું હવે કદાચ એ પાણી એનું જે પણ રિપેરિંગ હશે પતી ગયું હશે અને સ્થિતિ કદાચ સુધરી હશે. વાત પાછી આટલી નથી. જ્યાં ખરેખર પાણીની જરૂર છે, આપ જુઓ કેટલું પાણી બહાર નીકળે, જોઈ શકો છો ને આ બસપોર્ટ આપણું સુંદર એરપોર્ટ જેવું. હવે જ્યાં પાણીની જરૂર છે ત્યાં નળમાં આજે પાછું પાણી નહોતું આવતું. પીવાના પાણીના નળમાં આ સેવ વોટર જ્યાં લખ્યું છે, વોટર સેવ જ થાય, કારણ કે પાણી આવતું જ ના હોય તો પીવાના પાણીનો બગાડ ક્યાંથી થાય? આપ જોઈ શકો છો આ દ્રશ્યો. અહીંયા આ સ્થિતિ મીડિયા સુધી પહોંચી, અખબારોમાં પણ અહેવાલ છપાયા, તમામ ટેલિવિઝન ચેનલોએ પણ આ અહેવાલ પ્રસારિત કર્યા. ત્યારબાદ એસટી વિભાગે રિપેરિંગ માટે આદેશ પણ આપ્યા અને એ કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપી. જો કે વાત આટલી નથી. રાજકોટના આ બસપોર્ટ ઉપર બસ સ્ટેન્ડના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પણ એટલી જ સમસ્યા છે. અહીંયા પણ એવો ટ્રાફિક રહે છે કે બસ ડ્રાઈવરને બસ લાવવા લઈ જવામાં અનેક તકલીફો પડે છે. આપ જોઈ શકો છો. બસપોર્ટ કેમ કે કોમર્શિયલ કંપનીને આપી દીધું પીપીપી ધોરણે, એટલે પેલા ભાઈ જેને પણ કામ મળ્યું, જગ્યા મળી, એમને મનમરજી દુકાનો સ્વાભાવિક રીતે તાણી બાંધી હોય. અને હોય જે વેપારી હોય તો કમાણી કરવા માટે બધું કરી શકે. એના જ કારણે જે મૂળ હેતુ હતો એ કદાચ પૂર્ણ ન થયો. અને આ જ આલિશાન બસપોર્ટમાંથી પાછી દારૂની, વિદેશી દારૂની ખાલી બોટલો મળી હતી. 4થા માળે જ દારૂની ભૂતકાળમાં દારૂની બોટલો મળી હતી. આપ જોઈ શકો છો, આ જોઈ શકો છો, આ 4થો માળ. અહીંયા 5 સ્ક્રીનવાળું મલ્ટીપ્લેક્સ બનવાનું આયોજન હતું. શું સ્થિતિ છે આપ જોઈ શકો છો. ખેર 4 માળનો બસપોર્ટ છે, 350 જેટલી કોમર્શિયલ દુકાનો અને ઓફિસો છે. વાત એ છે કે જે હેતુ હતો એ ખરેખર સર થયો છે ખરો? આ મુદ્દે માત્ર રાજકોટ નહીં, અલગ અલગ બસપોર્ટની પણ ચર્ચા કરવી છે. અને એટલે જ મારી સાથે રાજુભાઈ ધ્રુવ,
ભારતીય જનતા પક્ષના નેતા જોડાયા છે. ડૉક્ટર મનીષભાઈ દોશી મુખ્ય પ્રવક્તા છે કોંગ્રેસના. સાથે જ જીબી કલોતરા વિભાગીય નિયામક એસટી ડિવિઝન રાજકોટના છે. રાજુભાઈ અને મનીષભાઈ સાથે વાત કરીએ પહેલાં કલોતરા સાહેબ સાથે મેં વાત કરી છે, થોડાક સમય પહેલાં વાત કરી હતી અને પૂછવું જરૂરી છે કારણ કે એ બસપોટ આપણા રૂપિયે બન્યું છે, આપણી ગુજરાત સરકારની જગ્યાએ બન્યું છે. આપણી ગુજરાત સરકારે એસટીને મહામૂલી જગ્યા લીઝ ઉપર આપી હતી, એને આ ડેવલપરને પીપીપી ધોરણે ડેવલપ કરવા માટે આપી છે અને ત્યાં બન્યું છે. ત્યારે આપણું એરપોર્ટ કરતાં પણ સારું બસપોટની આવી હાલત કેમ થઈ, જાણી લઈએ આ અધિકારીશ્રી પાસેથી. કલોત્રા સાહેબ નમસ્કાર, આપનું સ્વાગત છે. શું કારણ આ નવા નક્કોર બસપોટની અંદર 24 કલાક સુધી પાણીનું લીકેજ થતું રહ્યું? ચોમાસું હોય ને પાણી ભરાય માની શકાય, લીકેજ પણ માની શકાય. આવી સ્થિતિમાં કોઈ વરસાદ નહીં છતાં પણ પાણી લીકેજ થાય, યાત્રીઓ પરેશાન થાય, આ સ્થિતિ માટે જવાબદાર કોણ? એમાં આપણે જે બસ સ્ટેશનથી ઉપરના ભાગે છે તેમાં પાણીની લાઈન છે એ લીકેજ થવા પામેલી હતી, જેના કારણે છે એ પાણી છે એ નીચે 5 અને 6 નંબરના બસપોર્ટના પ્લેટફોર્મ ઉપર છે એ પડવા પામેલું હતું, જેને અમારા દ્વારા એજન્સીને જાણ કરી અને તેને નોટિસ પણ આપવામાં આવેલી છે. અને તે પાણી છે એની જે કામગીરી કરવાની છે, જે લાઈન લીકેજ હતી એ કામગીરી પણ આજ સાંજ સુધીમાં છે એ તમામ છે એ ક્લિયર કરી દેવા માટે ત્યાં એજન્સીને સૂચના આપી દેવામાં આવેલી છે. સાહેબ, એક તરફ છતમાંથી પાણી ટપકે, નીચે ડોલ મૂકવી પડે બસપોટની અંદર, બીજી તરફ બસપોટની અંદર પીવાના પાણીની તકલીફ પણ હોય છે. પરાક્રમસિંહ જાડેજાએ અનેક યાત્રીઓ સાથે મુલાકાત કરી, વાત કરી. એમનું કહેવું એમ હતું જ્યાં નળમાં પાણીની જરૂર છે ત્યાં પાણી આવતું નથી અને છતમાંથી પાણી ટપક્યા કરે છે. એનો મતલબ ક્યાંક તો અધિકારીઓ અને જેને પણ જવાબદારી સોંપવામાં આવી છે એ બેદરકાર છે. પીવાનું પાણી એટલા માટે જે ઉપરનું પાણી જે લીકેજ થયું હતું એ નીચેથી પાણીનો વાલ્વ છે એ બંધ કરવામાં આવેલો હતો, એ લીકેજની કામગીરી છે એ પૂર્ણ કરવા માટે. એટલા માટે થઈ અને થોડો સમય માટે જે ત્યાં પીવાના પાણીનું છે એ બંધ થવા પામેલું હતું, પણ જેવી લીકેજની કામગીરી પૂર્ણ થઈ ગઈ એટલે એ જે છે એ ફરીથી પાણી મુસાફરો માટે જે પીવાનું પાણી છે એ ચાલુ કરી દેવામાં આવેલું છે. સાહેબ, રાજકોટના બસપોર્ટમાં એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝિટ પોઈન્ટની વાત કરીએ તો અનેકવાર એવી સ્થિતિ જોવા મળે છે અને મને પણ એવા અહેવાલ મળે છે કે બસને અંદર લાવવામાં અને બહાર કાઢવામાં ડ્રાઈવર્સને તકલીફ પડે છે. બહાર દુનિયાભરનો ટ્રાફિક પણ હોય છે. શું આયોજનનો અભાવ છે, ક્યાંક ડિઝાઇનમાં ખામી છે, કે પછી આ પીપીપી કરી વધુ કોમર્શિયલાઇઝેશન કરાવી દીધું એના કારણે એસટી માટે જગ્યા ઓછી રખાઈ અને જે પણ ડેવલપ કરવાવાળા લોકો હતા, જે કોમર્શિયલ કરતા હતા, એમને જગ્યા વધુ ફાળવવામાં આવી એટલે આ સ્થિતિ સર્જાઈ છે? ના ના સર, એવું નથી કે કોમર્શિયલ ત્યાં વધુ પડતું છે એના હિસાબે કોઈ તકલીફ. મુસાફરોને બસ સ્ટેશનની અંદર આવવા અને જવા માટે સાહેબ કોઈ પણ ત્યાં અગવડતા પડે એવું કોઈ પણ વસ્તુ રાજકોટ બસપોર્ટની અંદર નથી. હું બસની વાત નથી કરતો, હું એક્ઝિટ પોઈન્ટ અને જે ઇન પોઈન્ટ છે, એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝિટ પોઈન્ટ એની વાત કરું છું. ત્યાં સ્થિતિ સર્જાય છે. એક્ઝિટ અને જે બસ છે, બસ પણ અમારી તમામ બસો છે અમારે 24 કલાકની અંદર 1200 થી 1250 ટ્રીપો છે તેનું સંચાલન થવા પામે છે સાહેબ. પણ બસને અંદર આવવા માટે અથવા બસના જે એરિયા પ્લેટફોર્મ એરિયા છે એમાં કોઈ પણ જાતની છે એ અત્યારે તકલીફ થવા પામતી નથી સર. ખેર, આ મુદ્દે મનીષભાઈ અને રાજુભાઈ બંને સાથે વાત કરવી છે, પરંતુ સ્થિતિ માત્ર રાજકોટની આવી છે એવું નથી. સ્થિતિ અનેક બસપોર્ટની આવી ખરાબ થઈ રહી છે અને એટલે જ સરકારનું ધ્યાન દોરવું જરૂરી છે. હું એ પણ સ્પષ્ટતા કરી દઉં, આ બસપોર્ટ પ્રાઇવેટ ડેવલપરોએ ડેવલપ કરી આપ્યું છે પીપીપી ધોરણે. એમને એસટીને સરકારે જે મહામૂલી જમીન લીઝ ઉપર આપેલી હતી 99 અથવા જે પણ ભાડાપટ્ટી એ આપી અને એમને ત્યાં ડેવલપ કર્યું બસ સ્ટેશન, જેને રૂડું રૂપાળું નામ આપવામાં આવ્યું બસપોર્ટ, અને ત્યાં આગળ કોમર્શિયલ પ્રોપર્ટી બનાવી અને પ્રોપર્ટી એમને બીજાને લીઝ ઉપર આપી, એ કમાણી કરી. પરંતુ સ્થિતિ શું થઈ છે? એસટીને જે આપણી સરકારે જગ્યા ફાળવી હતી એ સોનાની લગડી સમાન જગ્યા હતી અને એનું સૌથી મોટું ઉદાહરણ મહેસાણા છે. મહેસાણા પાલનપુરથી લઈ અમદાવાદની વચ્ચે હાઈવે ઉપર મોઢેરા ચોકડી ઉપર મસ્ત મજાની જગ્યા,
જ્યાં ક્રિકેટના બે ગ્રાઉન્ડ બની શકે ને એવી જગ્યાએ બસપોટ બન્યું હતું. અને એ બસપોટની હાલત જોજો તમે. આ ચારે કોરની ગંદકી જુઓ. બસપોટનો એરિયા છે આ. ચારે કોરની ગંદકી જોજો. આ છે આપણું એરપોર્ટ કરતાં પણ સારું બસપોટ. અને કેમ કે પ્રાઇવેટ ડેવલપરને આપ્યું. ડેવલપર સ્વાભાવિક રીતે જ કોમર્શિયલી કમાવા માટે જ હોય. એને જે કર્યું ને એના કારણે ચોમાસામાં શું સ્થિતિ સર્જાય ને એ પણ જોજો. ચારે કોર બધું બનાવી દીધું કોમર્શિયલ, જેના કારણે ચોમાસાના દ્રશ્યો જોજો, ફાઇલ દ્રશ્યો. ચોમાસામાં મારું મહેસાણાનું એ બસપોટ કાંકરિયા લેકના લગભગ એના કિનારા જેવું દેખાય છે. અને આની પાછળનો જે ભાગ છે, જે બસપોટ બસની એન્ટ્રી જે બસ જાય છે એની પાછળનો ભાગ અને સાઈડનો જે જુઓ છો એ તમામ ભાગ એસટી વિભાગનો લગડી સમાન જમીનનો હતો, જ્યાં દુનિયાભરના કોમર્શિયલ કોમ્પ્લેક્સ બની ગયા છે. અને એટલું મોટું કેમ્પસ હતું જ્યાં બસ સ્ટેશન માટે એટલે કે એસટી અને યાત્રીઓ માટે જેટલી જગ્યા છે એના કરતાં વધુ જગ્યાએ કોમર્શિયલ પ્રોપર્ટી એ ડેવલપરે બનાવી છે. અને સ્વાભાવિક રીતે જ કેમ ન બનાવે, પરંતુ સવાલ એ છે કે જ્યારે સરકારની જમીન ઉપર આ બધું થતું હોય તો પાણીના નિકાલની પણ પ્રોપર વ્યવસ્થા હોવી જોઈએ. આપણે તો એરપોર્ટ કરતાં પણ સારું બનાવતા હોય તો પછી એ નામ જેવું હોય એ પ્રકારના ગુણો પણ તો હોવા જોઈએ. અને એટલે જ લાગ્યું કે સરકારનું ધ્યાન દોરવું જરૂરી છે. જે ભૂલો થઈ છે ભવિષ્યમાં ન થાય અને જ્યાં જ્યાં ક્ષતિ સુધારવા લાયક છે સુધરી શકે. રાજુભાઈ ધ્રુવ મારી સાથે જોડાયા છે, મનીષભાઈ જોડાયા છે. રાજુભાઈ, આ મહેસાણા હોય કે રાજકોટ, નામ મસ્ત મજાનું આપી દીધું એરપોર્ટ કરતાં. મને યાદ છે જે પણ મંત્રી ઉદ્ઘાટન કરવા જ્યાં કાર્યક્રમમાં જાય એટલે એમ કે બસપોટ એટલે પેલા એરપોર્ટવાળી પાછળ પોર્ટ લાગી જાય. હવે તો એવું લાગે આના કરતાં બસ સ્ટેન્ડ રાખ્યું હોત તો સારું. આ સ્થિતિ કેમ? રોનકભાઈ, આશય પ્રજાને વધુ ને વધુ સારી સુવિધાઓ આપવાનો છે. સરકારે એક નવો વિચાર અપનાવ્યો અને બસપોટ નામ આપી અને એક નવો પ્રયોગ કર્યો. સરકારનો આશય શું હતો કે વધુમાં વધુ પ્રજાને સુવિધાઓ મળે, સ્વચ્છતા જળવાય, યાતાયાતની આમ કે ને કે નિયમિતતા જળવાય, એ આશય સાથે આ બધું કરવામાં આવ્યું. અને આજે આપે હમણાં એક વાત કરી કે ભાઈ આપ વાઇબ્રન્ટ ગુજરાતનો વિષય પર લીધો. આજે હું માનું છું કે વાઇબ્રન્ટ ગુજરાતની જે ભવ્ય સફળતા અને સાથે આપે આ વિષય લીધો એટલે અમને નજર ન લાગે કે ભાઈ ક્યાંક અમે આટલા બધા વિકાસ કાર્યોની વણથંભી યાત્રા ચાલતી હોય. આજે એસટી બોર્ડની જ વાત કરીએ, આપે જે ધ્યાન દોર્યું, મારા કલોત્રા સાથે વાત થઈ, એસટી વિભાગના અધિકારીઓ સાથે પણ વાત થઈ. મેં એમનું આ ક્ષતિ તરફ ધ્યાન દોર્યું કે ભાઈ આવું કેમ બને છે. એમણે કહ્યું કે ભાઈ પાણી ઉપરથી લીક થતું હતું એટલે અમે તાત્કાલિક પૂરતો નીચેથી વાલ્વ બંધ કર્યો હતો, એટલે થોડાક સમય પૂરતું પાણી બંધ હતું અને લીક થયું છે. એ લીકનું અત્યારે અમે તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેરિંગ કાર્ય કરાવી રહ્યા છીએ. પ્રજાને તકલીફ ન પડે એ આશય સાથે અત્યારે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. મેં પોતે બધા અધિકારીઓ સાથે ચર્ચા કરી. આ એક વાત. બીજું કે આજે રોનકભાઈ 2-3 જગ્યા આ રાજકોટ બસ સ્ટેશનમાં સમસ્યા સર્જાણી કે ક્યાંક પાણી લીક થયું, આપણે ડોલ દેખાડી, સાથે આપણે મહેસાણાની વાત કરી. પણ મારે આપને એ કહેવું છે રોનકભાઈ કે આજે ગુજરાતમાં 1700 થી 1800 કરોડ રૂપિયા દર વર્ષે બજેટમાં ફાળવવામાં આવે છે રાઉન્ડ અબાઉટ. આજે 7,788 બસો ચાલે, 300 લક્ઝરી બસો ચાલે, 300 સ્લીપર કોચ ચાલતા હોય. આજે આપ જુઓ કે આટલી સુવિધાઓ આજે એક પછી પ્રાઇવેટ ટ્રાવેલ્સો બંધ થવા માંડી છે. ગુજરાત સરકારની એસટી બોર્ડની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે આજે આપ જુઓ તો ગુજરાતની અંદર જે પ્રાઇવેટ ટ્રાવેલ બિઝનેસ હતો એ ઘણો ઘટી ગયો છે. અને લોકો આજે મોટાભાગની લક્ઝરી બસો, મોટાભાગની બસો ફૂલ જાય છે. એનું કારણ કે પ્રજાને એસટી બોર્ડમાં વિશ્વાસ છે. અને આપણું તો વેલફેર રાજ્ય છે ને, પ્રજા કલ્યાણ રાજ્ય છે કે જ્યાં પ્રાઇવેટ ટ્રાવેલ્સોને પોસાય નહીં, રૂટ એ લોકો દાખલ કરે અથવા તો બસ પોતાની બસોને ન લઈ જાય, એમને પરવડતું ન હોય. એસટી બોર્ડ ખોટ ખાઈને પણ એ રૂટો ચલાવતું હોય છે. એટલે એક આપને કહું કે ઘણું બધું સારું કાર્ય પણ થાય છે. આજે આપને કહું રોનકભાઈ, 50 કરતાં વધુ બસ સ્ટેશન ઉપર આરો પ્લાન્ટ નાખવાની વાત અત્યારે યુદ્ધના ધોરણે ગતિમાં છે. આપ જુઓ કે 24 કલાક સ્વચ્છતાનું અભિયાન ચાલે છે કે બસો આવે ઓન રૂટ બસો હોય એ બસો બસ સ્ટેશનમાં પહોંચે અને એની સ્વચ્છતા કરવામાં આવે. અભિયાન ચાલતું હોય રાજુભાઈ. એટલે આજે મારે આપણે સાંભળો, કહું તમને કેવું અભિયાન ચાલે છે. મહેસાણાના દ્રશ્યો બતાવ્યા. મેં આણંદ કે ખેડા ડિસ્ટ્રિક્ટ હું ભૂલી રહ્યો છું, 15 દિવસ પહેલા જ
એ સ્વચ્છતા અભિયાનમાં પહેલાં માટી કચરો નાખવામાં આવે પછી સફાઈ ધારાસભ્ય સાંસદને બોલાવીને સફાઈ કરી ફોટા પડાવવામાં આવે એ પણ વિડીયો હતો. એટલે મહેરબાની કરીને એના ડેપ્થમાં ના જઈએ તો સારું. એ કેવું સફાઈ અભિયાન છે ને મહેસાણાનું મેં બતાવેલું જ છે અને ખેડા કે આણંદ જિલ્લો એના પણ જો મારી ટીમ દ્રશ્યો કાઢશે તો એ પણ બતાવીશ. ત્યાં રીતસરનો કચરો નાખવામાં આવે એનો પણ વિડીયો બન્યો અને પછી ત્યાં ઝાડુ મારવામાં આવેલું. એટલે મહેરબાની કરીને એમાં ના પડીએ આપણે. હું માનું છું કે સગવડો વધી છે પણ એની સામે આપણી જગ્યાએ પ્રાઇવેટ કંપનીઓને પણ તો આપી છે ને, તો એમની પણ તો ફરજ હોય ને. શું કરે અમને બચાવીએ, શું કરે કોન્ટ્રાક્ટરને બચાવીએ, એની પણ તો ફરજ છે ને. એ લગડી જેવી જગ્યાએ કોમર્શિયલ આખા બનાવી દીધા તો પછી એ ડેવલપ પણ પ્રોપર કરે, એનું ધ્યાન પણ પ્રોપર રાખે. 100% રોનકભાઈ, આપની વાત સાચી છે. અને જે કોઈ આવા ક્ષતિ સર્જે એની સામે પગલાં પણ લેવા જોઈએ, એને નોટિસ પણ આ લોકો આપી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આ લોકો અત્યારે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં જે ધ્યાન આપી રહ્યા છે, પ્રજાના નાનામાં નાના એમ કે વર્ગને સુવિધા મળે, ક્યાંય પણ કોઈ પણ રૂટની બસમાં ક્યાંય ક્ષતિ ન સર્જાય. આજે એક આપને કહું રોનકભાઈ, મેં પહેલાં પણ આપને કહ્યું કે અત્યારે રાજ્ય સરકારનો અભિગમ એક જ છે કે પ્રજાને વધુમાં વધુ બસની સુવિધાઓ મળે, યાતાયાત અને બીજું માર્ગ અકસ્માતો ઘટે. પ્રાઇવેટ નાના વાહનોમાં ઘણી વખત ખીચોખીચ ભરાઈને જતા હોય છે, અકસ્માતો થતા હોય છે. રાજ્ય સરકાર લોકોના જાનમાલની પણ ચિંતા કરે છે. જે રૂટ ઉપર કદાચ ખોટ જાય, ઓછા યાત્રિકો હોય ત્યાં પણ રાજ્ય સરકાર બસો ચલાવે છે. એટલા માટે કે રાજ્ય સરકારના મનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે હર્ષભાઈ સંઘવી, નરેન્દ્રભાઈ મોદીએ જે વિચારો કે જે પ્રજાની સુખાકારી માટે જે વિચાર્યું એનું અમલીકરણ કરવા માટે, એને ધરાતલ ઉપર જમીન ઉપર લેવા માટે જે એક પછી એક આયોજન કરવામાં આવી રહ્યા છે. હું માનું છું કે રોનકભાઈ, આવડું મોટું ગુજરાત, એ ગુજરાતમાં જે રીતે એસટીનું કામગીરી છે, નેતૃદીપક છે, અન્ય રાજ્યના લોકો પણ ગુજરાતની સ્ટેટ ટ્રાન્સપોર્ટની કામગીરીને વખાણે છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, એના કરતાં હું ખાતરી સાથે કહીશ કે આપણી સુવિધાઓ ખૂબ સારી છે, અન્ય રાજ્યોની સુવિધાઓ સારી છે, પણ ગુજરાતની એસટીની તો નેતૃદીપક છે કે લોકો આજે લોકોનો ભરોસો એસટીમાં વધ્યો છે. પેલા કરતા આપ જો તો એસટીની બસો ફૂલ જાય છે. એટલા માટે કે રાજ્ય સરકાર નફાના ધોરણે કામ નથી કરતી. રાજુભાઈ, એટલે એક આપને કહું રોનકભાઈ, ક્યાંક નાની મોટી ક્ષતિઓ થઈ છે, અમે સુધારી લેશું, તંત્રને અમે રાજુભાઈ આપશું, પણ અમારો આશય વધુ ને વધુ તમારો આશય નથી. રાજુભાઈ, જુઓ કેવી ધૂળ છાંટવામાં આવે છે આંખમાં ને સ્વચ્છતા અભિયાનના નામે. એ આ વિડીયો જોજો, આ એસટીમાં જ અહીંયા પહેલા કચરો છાંટવામાં આવ્યો, કચરો નખવામાં આવ્યો અને પછી એ કચરો સાફ કરવામાં, હું જે કહેતો હતો ને એ આ જોઈ લો. પાછું એવું કહેવામાં આવ્યું કે ગંદકીનું ડેમોન્સ્ટ્રેશન કરતા હતા, કે આણંદ ડેપો કે ગંદકીનું ડેમોન્સ્ટ્રેશન કરતા હતા કે ગંદકી હોય તો ડેપો કેવો લાગે. આ જે ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી, આ ફાઇલ વિઝ્યુઅલ છે અને આ વર્ષના જ છે. આ એસટી ડેપોની સાફ સફાઈની આપણે વાત કરતા હતા ને રાજુભાઈ, તો આ સ્થિતિ છે. જુઓ, જો ટેલિવિઝનમાં જોઈ શકતા હોય તો. ખેર, આપની જોડે રાજુભાઈ આવીશ. મનીષભાઈ, શું કારણ કે આટલો ખર્ચો કર્યા પછી પણ આટલી નવી બસો આવી, બધું જ હકીકત છે, આવી છે બસો, સારી ક્વોલિટીની બસો આવી છે, બધું છે, પણ ડેપોની હાલત આજે પણ આવી. રોનકભાઈ, કોઈ ક્રિટિક્સની દ્રષ્ટિએ નથી કહેતો, પણ જાહેર પરિવહન વ્યવસ્થા એ રાજ્યની વિવિધ વ્યવસ્થા પૈકીની એક અગત્યની વ્યવસ્થા છે. અને એમાં કરીને સ્ટેટ ટ્રાન્સપોર્ટ એ ગ્રામ્ય વિસ્તારથી શહેરી વિસ્તાર તરફ લોકોને જોડવા માટેની ઉત્તમ વ્યવસ્થા પૈકીની એક હોવી જોઈએ. આદર્શ વ્યવસ્થામાં માણસને જાહેર પરિવહન વ્યવસ્થા આપવામાં આવે તો એનાથી લોકોને ઓછા દરે પોતે શહેરથી પોતાના ખરીદી માટે જઈ શકે ને પાછો પોતાના ગામમાં પણ આવી શકે. પણ કમનસીબીની વાત જુઓ, સુંદર મજાની વાત આપણે ભાજપવાળા આગળ સાંભળતા હતા કે અમે સુવિધા બધી આમ ઉતારી દીધી. થોડીક વાર મને એવું લાગ્યું કે આપણે સ્વર્ગને જોઈ રહ્યા છીએ. બધી વાતો થઈ, અમે એસટી એમ કે ગામડેથી લોકોને તકલીફ ન પડે, અમે એના માટે બધી એસટી. હમણાં આપણે જોયું છોટાઉદેપુરમાં દીકરીઓને કેવી જવું, અનેક વખત એબીપી અસ્મિતા સહિતના માધ્યમે દેખાયું કે લોકોને ગ્રામ્ય વિસ્તારથી શાળામાં જવા માટે આજુબાજુમાં તાલુકા પ્લેસ ઉપર, ટાઉન પ્લેસ ઉપર જવા માટે દીકરીઓને સ્કૂલે જવું હોય, કોલેજે જવું હોય તો એમની હાલત કેવી છે. ગુજરાતમાં દર મહિને આપણને એવી 10 થી 15 જગ્યાએ લોકો, વિદ્યાર્થીઓ આંદોલન કરતા જોવા મળશે ને એસટી રોકી એવી ખબર પડશે, પણ સુધરવાનું નામ ન લેતું આ ભ્રષ્ટાચારી તંત્રને કોઈ શરમ નથી, વાતો બધી કરશે. હવે રહી વાત તમે આજે જે બસ સ્પોટની લીધી, બસ સ્પોટનું એક તમને ઉત્તમ ઉદાહરણ કહું. સૌથી પહેલું અમદાવાદનું પહેલો પાયલોટ પ્રોજેક્ટ, જેના માટે કઈ હબ ટાઉન, જે એસટીની લગડી એટલે એનાથી ઉપર સોનાની એટલી મોટી અબજો રૂપિયાની જમીન ઉપર, જેમાંથી એમને પહેલાં
જેટલી બસની આવન જાવન છે છેલ્લા 2 વર્ષથી, એના આધારે એને એનું આવન જાવન જોવાનું, એની સ્પેસ ગણવાની, એના પછી એમને બાકીની જે પબ્લિક એમ્યુનિટીઝ છે, જાહેર વ્યવસ્થા માટેની, અહીંયા આવતા મુસાફરો માટેની વ્યવસ્થા અહીંયા એની જોવાનું. એ બધું જોયા પછી બાકીની જગ્યા ઉપર એમને કોમર્શિયલ ડેવલપ કરીને એ ડેવલપરને મળે. પણ ભાજપાના પીપીપીના પ્રોજેક્ટો તમે જુઓ, બસ સ્પોટ જે બનાવનાર છે અમદાવાદનું એસટીનું ગીતા મંદિરનું, એ બેંક કરપ્સીવાળા અને એને સૌથી મોટામાં હપટાઉનવાળા ઉપર સીઆઈડી ક્રાઇમે મુંબઈની અંદર કરોડો રૂપિયા એની ઉપર કેસ ઠોકેલો, એની ઉપર કેસ હતો. અને એને માત્ર ગોઠવણ એટલા માટે થઈ કે રાજ્યના એક સત્તાધારી પક્ષના નેતા મંત્રીમંડળના એ વરિષ્ઠ મંત્રી સાથેના ગરબાના કારણે એ અબજો રૂપિયાની જમીન જે જાહેર વ્યવસ્થા માટેની હતી, પ્રજાના માલિકીની હતી, એ આજે 8 વર્ષ થયા હજી અહીંયા બસ સ્ટેન્ડ હપટાઉનની કામગીરી પૂરી નથી થઈ. આપણા ગીતા મંદિર બસ સ્ટેન્ડની એમાંથી હજી તો બીજું તો નથી બન્યું, એને બધું કોમર્શિયલ ડેવલપ કરી નાખ્યું. અને આજે આપણી હાલત અહીંયા બધી તકલીફવાળી જોવા મળે છે. બીજી વાત એમને કીધી, આપણે બીજી પણ જોઈએ છીએ એવા, રાજકોટનો તો બનાવ એટલો 2 વર્ષ પહેલાંનું જ છે. વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એમને ઉદ્ઘાટન કર્યું, જ્યારે વાત કરી, હકીકતમાં 145 કરોડમાંથી કેટલા પાણીમાં ગયા ને કેટલા બસ સ્ટેન્ડમાં વપરાયા. આ પીપીપી પ્રોજેક્ટના નામે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની ગેરરીતિ એવી છે. આ કરોડો રૂપિયાના કભાંડ એ પીપીપી એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ નથી, આ બીજેપી અને પ્રાઇવેટ પાર્ટનરોની ભાગીદારીવાળી વાત છે. આ ભારતીય જનતા પાર્ટીનો ખુલ્લો દેખાતો ભ્રષ્ટાચાર છે, જેમાં પોતાના મળતિયાઓને અબજો રૂપિયાની જાહેર વ્યવસ્થાની મિલકતો સગે વગે કરાવી દેવાનું સુનિયોજિત કરાતું, લોકોને ચશ્મા દેખાવાના, સરસ મજાના ચકાચોંધ જેવો દેખાવાના, ગ્લાસ દેખાવ, પણ મૂળભૂત વ્યવસ્થાની અંદર આજે પણ એસટીની અંદરની જે હાલત છે લોકોને આવવા જવા માટે. રાજકોટના જ બસ સ્ટેન્ડની વાત કરું તમને, અહીંયા 1200 બસમાંથી આ ભલે અધિકારી એમ કીધું આવવાને જવા માટે લોકોની વ્યાપક હેરાનગતિ થાય છે. કારણ કે એક તરફ અહીંયા એસટીની બસોનું છે અને બીજી બાજુ અહીંયા પ્રાઇવેટવાળીની એસટી બસોવાળા ટ્રાવેલ્સવાળાની છે. અને એના કારણે અહીંયા ટ્રાફિકનું એટલું બધું ભરાવો થઈ જાય છે કે લોકોની હેરાનગતિ થાય. બીજી વાત એક સૌથી મોટી એટલા માટે કહીશ કે આ એક જગ્યાએ નહીં, આવું ને આવું ડીસાની અંદર મોટું આવું ને આવું એમને ભરૂચની અંદર કર્યું, જેનું સાહેબે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કર્યું ઉદ્ઘાટન. અને બંનેના આંકડા ત્યાં ફરિયાદીના સ્થાનિક લોકો કરી, સાહેબ આમાં બંનેના આંકડા અલગ છે, બંનેને ખરીદીને ખર્ચ અલગ દેખાવામાં આવ્યો છે. આ સમગ્ર વ્યવસ્થામાં અનેક રૂટો બંધ કરી દીધા, સુવિધા આપવાના બદલે ગ્રામ્ય વિસ્તારની શાળાઓ બંધ કરી દીધી. એટલે હું વિનંતી કરું છું એબીપી અસ્મિતાના માધ્યમથી કે ગ્રામ્ય વિસ્તારની શાળાઓ બંધ કરી દીધી, હવે તો તમે જાગો. એ બંધ કરી દીધી એટલે તો બાળકોને વધુ તકલીફ પડે છે બાજુની સ્કૂલમાં, અને એની સૌથી મોટી અસર દીકરીઓ ઉપર પડે. 8મા પછી બાજુના તાલુકા પ્લેસ ઉપર મા બાપોને મોકલવા મુશ્કેલી હોય છે, ખાનગી વાહનોમાં મોકલે. આપણે છોટાઉદેપુરનું હમણાં ઘટના જોઈ છે કે કેવી દશા થાય છે અને કેવી ઘટનાઓ બને. આ દુર્ઘટનાઓ નાની નથી, આપણને એમ લાગે કે 1 2 4 ઘટનાઓ બની એટલે ભૂલી જાઓ, પણ એ તો જેના સંતાન ઉપર વીતતું હોય ને એને ખબર પડે કે કેવી દશા ને દુર્દશા લોકો કરી રહ્યા. ત્યારે એસટીના કેટલા રૂટો બંધ થયા, અનેક જગ્યાએ વઢવાણની અંદર, વઢવાણ તાલુકાની અંદર 8 મહિનાથી બંધ થયેલો રૂટ ચાલુ કરવામાં આવે. માથકથી હળવદ તાલુકાને મોરબીને જોડતી 2 બસો હતી આખા દિવસની, બંધ કરી દેવામાં આવે. એક જ બસ ચાલુ રાખવામાં આવે, 3 દિવસે પાછી બસ બદલી નાખવામાં આવે. અલગ અલગ જગ્યાએ ગ્રામ્ય વિસ્તારમાં મન ફાવે ત્યારે બસ બંધ કરી દેવામાં, મન ફાવે ત્યારે રૂટ કેન્સલ. વધુરામાં સાહેબના ફંક્શનો આવે, સરકારના અને ભાજપની પ્રતિષ્ઠાના ફંક્શનો આવે ત્યારે મોટા પાયે બસો રાતોરાત ખેંચી લેવામાં આવે. લોકો હેરાન પરેશાન થઈ જાય. બસ સ્ટેન્ડ પહોંચ્યા હોય, બસ સ્પોટ કયો કે જે કયો, આવું તો કોઈ જગ્યાએ થાય નહીં. તો એનું નામ પોર્ટ આપવાથી રાતોરાત કઈ એરપોર્ટ નથી બની જતું. આની માટે સંપૂર્ણપણે આ ભ્રષ્ટાચારના પ્રોજેક્ટો છે. આ પોર્ટ બનાવ્યા છે જેટલા, એ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના બેનમૂળ નમૂના છે, જેને સુવિધા ઘટાડી અને દુવિધા વધારી. અને એટલે જ કહું છું, એટલે જ હું વરીથી કહું છું કે આ ઘટનાની અંદર આ ભાજપનું પબ્લિક પ્રાઇવેટ પબ્લિક નીકળી ગઈ. કોંગ્રેસના શાસનને 10 સેકન્ડ લે, કોંગ્રેસના શાસનની અંદર જે કોઈ મિલકતો બની હતી, જે કોઈ વ્યવસ્થા ઉભી હતી, એના જનતા માલિક હતા. આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારે જાહેર વ્યવસ્થાને એમના મળતિયાઓને માલિક બનાવી દીધા, અને આ કૌભાંડના એમના બેનમૂળ નમૂના છે. ખેર રાજુભાઈ, 1 મિનિટમાં, કેમ કે બહુ આરોપ લાગ્યા છે, 1 મિનિટમાં જે પણ જવાબ આપો આપી દો.
રોનકભાઈ 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કરવાવાળા આ કોંગ્રેસીઓને કયા મોઢે આ બધું શોભે છે? અરે ભાઈ, તમે મગરમચ્છના આંસુ સારોમાં પ્રજાએ તમને 6 ટર્મથી બહાર કાઢ્યા છે. તમે જુઓ, ગુજરાતમાં પ્રજાએ તમને દૂધ કાઢ્યા છે. ભારતીય જનતા પક્ષ શું કામ સ્વીકારે છે કે કામગીરીથી પ્રજા પ્રસન્ન છે? તમે મનીષભાઈ મગરમચ્છના આંસુ ગમે એટલા સારો, રાજુભાઈ, એમને આરોપ લગાવ્યા છે, સાચા ખોટા કહી દો. કમળો છે એમના આરોપ સાચા ખોટા. જો હું ખોટું હોય તો હું રાજીનામું આપું, દેખાડું. એક નંબર એમના મોટા ભાગના એમના આરોપો ખોટા છે. જો સાચા હોય તો એમને સાબિત કરવા જોઈએ. એમના આરોપો સદંતર ખોટા છે. એક ગામમાં આજે મોટા ભાગના ગામોમાં બસ જાય છે, ક્યાંય દીકરીઓ હેરાન નથી થતી. અને ક્યાંય હેરાન થતી હોય તો મનીષભાઈ, તમે શિક્ષણ મંત્રી અને માર્ગ વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત કરો ને. તમે પણ આ સામાજિક આગેવાન છો, કોંગ્રેસના પ્રદેશના આગેવાન છો, પરંતુ ખોટા આક્ષેપો કરવા પ્રજાની આંખે પાટા બાંધવાનો પ્રયત્ન કરો. મને લાગે છે કે લોકસભાની ચૂંટણી આવે છે અને મનીષભાઈ દેખાડી શકો છો. જો દેખાડી શકો તો હપ્તામાં ભ્રષ્ટાચારનો નમૂનો. અરે ભાઈ, એ સિવાયનું બધું જોવો ને. મનીષભાઈ, એ સિવાયનું ઘણું બધું છે. 99% જોવો ને. ખેર, સમયનો અભાવ છે. 99% જોવો મનીષભાઈ, સારું પણ જોવો. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર, મારો પ્રયાસ હતો સરકારનું ધ્યાન દોરવાનો, વિભાગનું ધ્યાન દોરવાનો, કારણ કે એ હકીકત છે. બસપોર્ટ અને ખાસ કરીને ગીતા મંદિર બસપોર્ટની શું હાલત છે ને, આપણે તમામ લોકો જાણીએ છીએ. કેવી હાલતમાં એ ગીતા મંદિર બન્યું છે, મહેસાણામાં કેટલી મોંઘી જમીન હતી અને કેવી ગંદકી થાય છે એ પણ આપણે જોયું છે. રાજકોટમાં સ્થિતિ થઈ એટલે સરકારનું ધ્યાન દોરવું જરૂરી છે. પીપીપી જો સારા આશયથી ચોક્કસથી છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી સરકારની છે. નવી એસટીઓ આવી છે એ હકીકત છે, પરંતુ નવી એસટી આવે જ એ એકલી સુવિધા નથી. તમામ સુવિધાઓ આયોજન પ્રમાણે જ લોકોને મળે એ જોવાની જવાબદારી સંબંધિત વિભાગ, સંબંધિત અધિકારીની છે. અને એટલે જ મેં આજે ધ્યાન દોર્યું છે. આશા રાખું મારું બસપોર્ટ ભલે એરપોર્ટ જેવું ના થાય, પણ કમસે કમ સારું બસ સ્ટેશન બની રહે એવું આયોજન થાય.